સૌ પ્રથમ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગાંધીનગર તરફથી હું બાયસેગ ચેનલ વંદે ગુજરાતનું કર્મચારીઓનું ખૂબ ખૂબ અમારી હોસ્પિટલ અને કોલેજ કેમ્પસમાં સ્વાગત કરું છું. આ સાથે જ હું તમને થોડુંક એવું જણાવવા માગીશ કે અમારી કોલેજમાં ઘણા વખતથી નૈસર્ગિક અને હર્બલ ગાર્ડન અને એવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જેમ આપ સૌ જાણો છો તેમ આપણા ભારત દેશને બહુ સુંદર અને સાંસ્કૃતિક વારસો મળેલ છે, જેના અનુસંધાને ભારત દેશમાં બહુ જ શરૂઆતથી નૈસર્ગિક ખેતી, વૈદિક ઉપચાર અને બીજા બધા ઘણા ટ્રીટમેન્ટનો જે વારસો આપણને મળ્યો છે, જે ધીરે ધીરે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને ફોલો કરીએ છીએ એમાં ભૂલાઈ જવા જેવું થયું છે. તો એ બધાને ફરીથી કેમ આપણે આપણા લોકો સાથે સંકળાવીને એનો ઉપચાર આપણે એમને સમજાવી શકીએ, એના માટે અમારી પોતાની GMERS મેડિકલ કોલેજ ગાંધીનગરની ડૉક્ટર્સની ટીમ, જેમાં ડૉક્ટર જિજ્ઞેશ હરખાણી અને એમની ટીમ, ડૉક્ટર પરાગી ગાંધી અને બીજા ઘણા બધા ડૉક્ટર્સ છે જે એમાં ફાળો આપે છે. અને એવા પ્રયત્નો કરીએ છીએ કે જેનાથી આપણે ફરીથી આપણો એ ભારતીય સંસ્કૃતિનો વારસો ફરીથી મેળવી શકીએ, જાળવી શકીએ. એ અનુસંધાને નૈસર્ગિક ઉપચાર, વૈદિક ઉપચાર, યોગ એ બધાનું શૈક્ષણિક જ્ઞાન વિદ્યાર્થીઓને પણ આપી શકીએ. નેશનલ મેડિકલ કાઉન્સિલ તરફથી પણ એવી સૂચનાઓ મળેલી છે કે જે પણ વિદ્યાર્થીઓ છે એ તેમને 1 થી 2 વીક માટે આપણે ઇન્ડિયન મેડિકલ ટ્રેડિશન કે ઇન્ડિયન પ્રણાલી પ્રમાણેની જે વપરાતી વસ્તુઓ છે એ બધાનું શિક્ષણ આપવાનું છે. અને એ અનુસંધાને અમે એક યોગ લેબોરેટરી બનાવેલી છે, નીચે હર્બલ ગાર્ડન પણ બનાવેલું છે. નૈસર્ગિક ખેતી કેવી રીતે થાય અને કે શું શું ફાયદો એમાં આપણે રોગોમાં કે એમાં આપી શકીએ છીએ, કારણ કે એમાં અમે ઘણી બધી દવાઓમાં ઉપયોગી થઈ શકે એવા પણ છોડ અને એવું બધું વાવીએ છીએ. અને એ બાબતના પોસ્ટર્સને એવું બધું લગાવીને જનરલ પબ્લિકને એનું જ્ઞાન પણ આપીએ છીએ કે જેના લીધે એ લોકો પણ સમજી શકે કે આ બધી જે જૂની પ્રણાલી પ્રમાણેની આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પણ ઔષધિઓ મળે એમ છે એ બધાનો પણ વિકાસ કરીએ. અને એ લોકોને જેવા કે કેન્સર અને બીજા બધા ડાયાબિટીસ કે અસાધ્ય રોગો છે તેમાં પણ એ બધી વસ્તુઓ વાપરીને આપણી અત્યારની જે ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ છે એ બધી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને જ ફોલો કરીને આપવાનું કરીએ છીએ. પણ ઘણી બધી આપણા પોતાની ભારત દેશના વારસા પ્રમાણે એટલી બધી દવાઓ આપણને અવેલેબલ થાય એમ છે હર્બલ, કે જેમાંથી આપણે ઘણી વખત ઘણા રોગો અસાધ્ય છે એવાનો પણ ઉપચાર કરી શકીએ છીએ. એટલે એ અનુસંધાને અમે જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છે તે લોકોની જે ટ્રેનિંગ આવે છે 1 વર્ષની, એમાં 1 થી 2 વીક માટે આ ટ્રેનિંગ આપીએ છીએ. અમારી આખી ટીમ એમાં ભાગ લઈને વિદ્યાર્થીઓને યોગની ટ્રીટમેન્ટ આપી, યોગ શીખવાડવું, પછી નૈસર્ગિક ગાર્ડન બતાવવું અને એનું જ્ઞાન આપવું, બીજા જે ઔષધીય છોડવાઓ છે એનું પણ જ્ઞાન આપવું અને કઈ કઈ રોગોમાં કેવી રીતે કામ આવી શકે છે તે બાબતની સમજૂતી પણ આપીએ છીએ. તે સિવાય NMCની ગાઈડલાઈન પ્રમાણે આપણે આયુર્વેદ, બીજા કોઈ બી આપણા જે પણ યુનાની કે જે કોઈ બી પદ્ધતિઓ છે ભારતીય, તેનું પણ જ્ઞાન આપવાનું હોય છે. એટલે એ પણ અમે સમજાવીએ છીએ. હાલ પણ અમે આયુર્વેદિક યુનિવર્સિટી સાથે MOU કરીને એનું પણ જ્ઞાન એ લોકોને મળી શકે તે દિશામાં પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલ આપ સૌ બધા જાણતા જ હશો કે આધુનિક જીવનશૈલીથી કેટલા પ્રશ્નો થાય છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બહુ જુવાન માણસોમાં હૃદય રોગ સંબંધી પ્રોબ્લેમ થાય છે અને હાર્ટ એટેકની પ્રમાણ પણ આજકાલ ઘણું વધી ગયું છે. આપ સૌએ સાંભળ્યું હશે તેમ રાજકોટ, સૌરાષ્ટ્ર અને બીજા ઘણા શહેરોમાં ઘણા જુવાન માણસો જેની ઉંમર ફક્ત 30 થી 40 વર્ષની હોય તે લોકો અચાનક રમતા રમતા હૃદય બંધ પડી જાય અને અચાનક એ લોકોને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં આવવું પડે તે પણ સાંભળીએ છીએ. આ બધી વસ્તુઓ આપણી આધુનિક જીવનશૈલીની જ દેન છે, કારણ કે આજકાલ આપણો યુવાન ધન જંક ફૂડ ખાવા પ્રત્યે ખૂબ જ આકર્ષાયેલું રહે છે અને બીજી બધી કોઈ પણ આપણી જે હેલ્ધી જીવન પ્રણાલી છે તે પ્રમાણે કરી શકતા નથી. એટલે અમારું એ પણ એક રહે છે કે આપણા બધા યુવાધનને, આપણા વિદ્યાર્થીઓને એ તરફ વાળવાનો પ્રયત્ન કરીએ, આપણી પોતાની સંસ્કૃતિ પ્રમાણેનો વારસો એને આપી અને એ બધા પણ સારી અને સરળ જીવનશૈલી તરફ વળે તે ઉપરનો પણ અમારો પ્રયત્ન રહે છે. આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બીજા બધા હૃદયના રોગો એનું પણ પ્રમાણ આપ સૌ જાણતા હશો કે ખૂબ જ વધી ગયેલું છે. એ પણ બધામાં આપણો આજકાલનો આપણી જીવનશૈલી તેમજ એવા પ્રકારનું ફૂડની જવાબદાર છે કે જે લોકો મોટા પ્રમાણમાં આજકાલ લઈ રહ્યા છે, જે જરા પણ હેલ્ધી હોતું નથી.
એટલે આ બધું અમે વિદ્યાર્થીઓને જો આ બધું જ્ઞાન આપીએ તો વિદ્યાર્થી આગળ જઈને સમાજ ઉપયોગી કાર્ય કરતો થાય જ્યારે પણ, અથવા જ્યારે પણ ડૉક્ટર થઈને ફિલ્ડમાં જાય તો અત્યારથી જો એને આપણે એવી રીતે વાળવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રકારનું શિક્ષણ એ પબ્લિકમાં પણ આપી શકે અને આગળ પબ્લિકને પણ એનાથી ખૂબ જ લાભ મળે એવી અમારી દરેક વખતે એવી ઈચ્છા હોય છે. અને એના માટે અમારી પોતાની ડૉક્ટર્સની ટીમ ખૂબ જ સારું કામ કરે છે. ડૉક્ટર જિજ્ઞેશ હરખાણી અને એમની ટીમ અમારે ત્યાં જે હર્બલ ગાર્ડન અને બીજા ઔષધીય ગાર્ડન બનાવેલા છે તેમાં ખૂબ મહેનત કરે છે અને બીજા બધા ડૉક્ટર્સ પણ સમય અનુસાર એમનું પોતાનું સમયદાન ને સેવા આપીને ખૂબ પ્રયત્નો કરીને બધું સારું રાખવાનો પ્રયત્ન કરે છે. બીજા યોગનું શિક્ષણ આપવા માટે પણ અમારી પોતાની જ ડૉક્ટર છે જે પરાગી ગાંધી કરીને, તે પોતે પણ યોગનું શિક્ષણ લઈ ચૂકેલા છે અને પોતે યોગનું શિક્ષણ બધા વિદ્યાર્થીઓને નિયમિત આપતા રહે છે. આ રીતે અમે એવા પ્રયત્નો સતત કરતા રહીએ છીએ કે વિદ્યાર્થીઓને એમના વિદ્યાર્થી કાળમાં જ આવું બધું શિક્ષણ આપીએ ને આગળથી પછી એ લોકો જ્યારે પણ પબ્લિક સેક્ટરમાં એન્ટર થાય તો એ બધાનો લાભ પબ્લિકને પણ મળી શકે. नमस्कार. डायबिटीज़, हाइपरटेंशन जैसे नॉन कम्युनिकेबल डिसीज़ को हम लाइफस्टाइल डिसीज़ कहते हैं क्योंकि हमारी लाइफस्टाइल क्या है, मतलब हम क्या खाते हैं, कब खाते हैं, कितना खाते हैं, हमारा सोने का पैटर्न क्या है, हमारी सोने की क्वालिटी क्या है, ये सब चीज़ें, साथ में हमारी जो फिज़िकल एक्टिविटी है, हमारा एक्सरसाइज लेवल, ये सब चीज़ें इन बीमारियों को अफेक्ट करती हैं. इसके साथ में हमारा जो लाइफ में अपना सेटिस्फेक्शन लेवल है, हमारा हम किस तरीके से अपनी दिनचर्या व्यतीत करते हैं, वो सब चीज़ें हम इन बीमारियों को अफेक्ट करती हैं. डिपार्टमेंट ऑफ फिजियोलॉजी GMARS मेडिकल कॉलेज गांधीनगर ने इन लाइफस्टाइल बीमारियों के ऊपर फोकस किया है. नेशनल मेडिकल कमीशन ने अभी योगा को MBBS के पाठ्यक्रम में शामिल किया है. इसलिए अभी फिजियोलॉजी विभाग ने फर्स्ट ईयर में, फाइनल ईयर में तथा इंटर्नशिप में स्टूडेंट्स को योगा, मेडिटेशन तथा लाइफस्टाइल न्यूट्रिशन के बारे में जागरूक करने का कार्य प्रारंभ किया है. अभी हम लोग उनको योगा, मेडिटेशन, न्यूट्रिशन के पीछे जो साइंटिफिक कंसेप्ट्स हैं उनके बारे में हम उनको बताते हैं. योगा और मेडिटेशन से रिलेटेड समस्त बीमारियों के बारे में जो अभी साइंटिफिक रिसर्च है, जो लेटेस्ट एविडेंस है, उस सब के बारे में हम उनको जागरूक करते हैं. हमारा प्रयास है कि हमारे जो आने वाले डॉक्टर्स हैं वो होलिस्टिक हेल्थ के बारे में प्रयास करें. वो समस्त बीमारियों को सिर्फ बीमारियों न देके उनका ओरिजिन क्या है, उन सभी के बारे में वो जागरूक हों और वो अपने पेशेंट्स को इन सभी बीमारियों से बचाएं और इनके बारे में उनको जागरूक करें. ऐसा हमारा प्रयास है. धन्यवाद. નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞેશ હરખાણી, મહર્ષિ પતંજલિ યોગ રિસર્ચ લેબ ફિઝિયોલોજી વિભાગ GMARS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં આપ સૌનું સ્વાગત કરું છું. જીવનશૈલી આધારિત રોગો જેવા કે ડાયાબિટીસ, સ્થૂળતા, વંધત્વ, કેન્સર, હૃદયરોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રેરણા અમને આપી છે સર્વાંગી સ્વાસ્થ્યની, એ અંતર્ગત અમે મહર્ષિ પતંજલિ યોગ રિસર્ચ લેબમાં ઉચ્ચતમ આધુનિક વિજ્ઞાનની સાથે સાથે આપણો ભવ્ય વારસો કે જે આપણું વૈદિક વિજ્ઞાન છે તેને સંકલિત કરીને ઉચ્ચતમ વેસ્ટર્ન ટેકનોલોજીની સાથે સાથે આપણી ટ્રેડિશનલ ટેકનોલોજીને સંકલિત કરીને સંકલિત સ્વાસ્થ્યની સંકલ્પના સાકાર થાય એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. તો યોગ અને વૈદિક જીવનશૈલીનું આધુનિક જીવનશૈલીમાં શું મહત્ત્વ છે અને તેના દ્વારા આધુનિક જીવનશૈલીજન્ય રોગોને કેવી રીતે અટકાવી શકાય તે વિશેની આપણે વૈજ્ઞાનિક માહિતી જોઈશું. વંદે માતરમ. જય હિન્દ.
પશ્ચિમના એક મહાન લેખકે કહેલું છે કે પૃથ્વી ઉપર જો કંઈ જાદુ છે તો એ પાણીમાં છે, અને એમાં પણ જે વરસાદનું પાણી છે એને તો આપણી સંસ્કૃતિમાં અને પ્રાચીન ચિકિત્સા વિજ્ઞાનમાં અમૃત જળ કહેવામાં આવે છે. છેલ્લા 50 વર્ષમાં મેડિકલ સાયન્સે ખૂબ પ્રગતિ કરી છે. ઘણા બધા રોગોનું નિદાન અને સારવાર આજે શક્ય બની છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે ચિકિત્સા વિજ્ઞાનની પ્રગતિની સાથે સાથે ઘણા જીવનશૈલી આધારિત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. ત્યારે દુનિયા અને ભારતના પ્રાચીન વારસા એટલે કે યોગ અને આપણું જે ભારતીય ચિકિત્સા વિજ્ઞાન છે એ તરફ પાછા વળવાનો એક મોકો મળે તો આ દિશામાં ઘણા બધા રોગોને આપણે અટકાવી શકીએ છીએ. લેટેસ્ટ વસ્તુની સાથે સાથે આપણી જે ગ્રેટેસ્ટ વસ્તુઓ છે એનું જ્ઞાન પણ અમે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને સામાન્ય જનતામાં પણ આરોગ્ય વિશે જનજાગૃતિ વધે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. મેડિકલ કોલેજ ગાંધીનગરમાં હું ડૉક્ટર જિગ્નેશ હરખાણી યોગ અને વૈદિક જીવનશૈલી વિશે વિશાળતાથી સમજવાનો પ્રયાસ કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે પાણીની વાત કરીએ. પાણી જે રીતે પૃથ્વી ઉપર 70% ભાગ પાણી છે એ જ રીતે શરીરમાં પણ 70% ભાગ પાણી છે. એટલે પાર્થિવ દેહ એવો શબ્દ પણ વપરાય છે. અને આ પાણી છે એ કેવી ક્વોલિટીનું છે એના આધારે આપણા શરીરની સ્વાસ્થ્યની ગુણવત્તા નિર્ધારિત કરે છે. આપણે વાત કરીએ તો લગભગ 50 વર્ષ પહેલાં આપણા દેશમાં મોટાભાગે લોકો વરસાદના પાણીનો સીધો અથવા આડકતરી રીતે ઉપયોગ કરતા હતા, નદી નાળા દ્વારા, કૂવા દ્વારા, સરોવર દ્વારા કે તળાવ દ્વારા. ધીમે ધીમે પશ્ચિમી વિજ્ઞાન તકનિકનો ઉપયોગ કરીને ખેતી, ઉદ્યોગો અને જંગલો કાપીને તેમાં અર્બનાઇઝેશનની શરૂઆત થઈ અને જે વરસાદનું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થતું હતું એ પ્રક્રિયા જે પ્રાકૃતિક જળ સંરક્ષણની પ્રક્રિયા હતી એ ખોરવાવા માંડી અને પાણી ધીમે ધીમે ઊંડા જવા લાગ્યા. સાથે સાથે આધુનિક તકનિકનો ઉપયોગ કરીને ઊંડા બોર બનાવીને આપણે ઊંડેથી પાણી ઉલેચવા માંડ્યા. તો પહેલું તો એ થયું કે ભૂગર્ભમાં પાણીનું પ્રમાણ ઘટ્યું અને ભૂગર્ભમાં ઊંડેથી પાણી લેવામાં એ પાણી વધારે ક્ષારવાળું હતું. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે લગભગ 300થી 700 TDS સુધીનું ટોટલ ડિઝોલ્વ સોલ્યુટ એટલે કે તેમાં રહેલા ક્ષારોનું પ્રમાણ 300થી 700 TDS હોય ત્યાં સુધીનું પાણી પીવા લાયક હોય છે. અને એનાથી વધારે TDSવાળું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે એ થોડુંક નુકસાનકારક હોય છે. એવું સાબિત થતાં સૌથી પહેલાં આપણે પાણીને રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી દ્વારા ગાળવાનું એટલે કે તકનિકી રીતે એને ફિલ્ટર કરવાની પ્રક્રિયા શરૂ કરી. આગળ જતાં રિવર્સ ઓસ્મોસિસ તકનિકના આધારે તેમાં રહેલા મિનરલ અને ઉપયોગી બેક્ટેરિયા પણ મૃતપ્રાય થઈ જતા હોવાથી ધીરે ધીરે તેનાથી થતા રોગો બહાર આવવા માંડ્યા. મેં વાત કરી એમ શરીરમાં 70% ભાગ પાણી છે અને લોહીનો મોટા ભાગનો ભાગ પાણીથી બનેલો છે. ત્યારે લોહીની pH આધુનિક વિજ્ઞાન પ્રમાણે લગભગ 7.4થી 7.5ની આસપાસમાં એટલે કે થોડીક આલ્કલાઇન હોય છે. આવું એસિડિક પાણી પીવાને કારણે આલ્કલાઇન pH ધીરે ધીરે ખોરવાવાને કારણે રોગો થાય એવું આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું. એક વૈજ્ઞાનિક હતા ઓટો હેનરિચ વોરબગ. એમણે એવું સાબિત કર્યું કે આલ્કલાઇન શરીરની અંદર કોઈ પણ રોગો થઈ શકતા નથી, કેન્સર પણ થઈ શકતો નથી. અને જ્યારે આપણે એસિડિક પાણી એટલે કે રિવર્સ ઓસ્મોસિસવાળું પાણી પીએ છીએ તો શરીરનો મૂળભૂત સ્વભાવ જે આલ્કલાઇન છે એ આરો પાણી એસિડિક પાણી પીવાને કારણે ધીરે ધીરે બગડવા તરફ જઈ રહ્યો અને ધીરે ધીરે એનાથી જાતના રોગો બહાર આવ્યા, જેમાં હૃદયની તકલીફ, આર્થરાઇટિસ ખાસ કરીને હતા. ઘણા રિસર્ચ એવું પણ બતાવે છે કે પાણીમાં B12નું પ્રમાણ પણ રિવર્સ ઓસ્મોસિસને કારણે ઓછું થઈ જાય છે, જે નૈસર્ગિક રીતે હોય છે તે. તો
એમાંથી આગળની ટેકનોલોજીમાં મિનરલ આરો, આલ્કલાઇન આરો અને જાત જાતની અલગ અલગ ટેકનોલોજીઓ હાલ ભારતમાં જોવા મળે છે. આ બધી વસ્તુઓની સાથે જો આપણે પ્રકૃતિ તરફ અથવા આપણા પ્રાચીન વિજ્ઞાન તરફ જઈએ તો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રકૃતિની પ્રયોગશાળામાં સંશોધન કરીને માનવીય સ્વાસ્થ્યની સાથે સાથે સમગ્ર પર્યાવરણનું સ્વાસ્થ્ય કેવી રીતે સચવાય એ દિશાનું ઘણું જ ગહન ચિંતન કરેલું હતું. તો એમાં જે સૌથી શ્રેષ્ઠ છે પાણીમાં પણ એ વરસાદનું પાણી છે. અને વરસાદના પાણીમાં પણ અમુક નક્ષત્રો, જેમ કે હમણાં જુલાઈ મહિનામાં પુષ્ય નક્ષત્ર અને ઓગસ્ટ મહિનામાં લગભગ 17 ઓગસ્ટથી આ વર્ષે મઘા નક્ષત્ર શરૂ થશે. તો એનું પાણી તો અમૃતતુલ્ય મીઠું હોય છે. અને આવું પાણી પીનારા લોકો ઉપર ઘણા સંશોધનો અમે કર્યા, એમના સ્વાસ્થ્ય ઉપર શું પ્રભાવ થાય છે એના સંશોધનો કર્યા, પાણીની ગુણવત્તા, એમાં બેક્ટેરિયલ ઇન્ડેક્સ અને બીજી દ્રાવ્ય અશુદ્ધિઓ એ વગેરેના સંશોધનો કર્યા. તો આ પાણી સર્વોત્તમ અમને સાબિત થયું. અને અમારા અનુભવના આધારે અમે પણ મેડિકલ કોલેજ ગાંધીનગરની અંદર લગભગ છેલ્લા 3 વર્ષથી વરસાદનું પાણીનો સંગ્રહ કરી અને એનો ઉપયોગ અમારા માટે તેમજ જે દર્દીઓ અમારા સુધી આવે છે એમને આપીએ છીએ. અને એમના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયેલો જોવા મળે છે. આવું કેવી રીતે? તો પ્રાકૃતિક રીતે પ્રકૃતિ જ્યારે સૂર્યના તાપથી સમુદ્ર અને નદી નાળાનું પાણી છે એ બાષ્પ બનીને વાદળ બને છે. અને જ્યારે વાદળ બને છે ત્યારે એમાં એ બાષ્પમાં કોઈ પણ અશુદ્ધિઓ હોતી નથી. આ વાદળો ઉપર સૂર્ય, ચંદ્ર અને 27 નક્ષત્રનો પ્રભાવ, એટલે નક્ષત્રોની ઉર્જાથી એ પાણી ઉર્જિત થાય છે. એટલે એમાં પ્રાણશક્તિનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. આધુનિક વિજ્ઞાન હજુ પ્રાણશક્તિ ઉપર સંશોધન કરી રહ્યું છે. એટલે આ દિશાની વાતને સાબિત થતાં થોડો સમય લાગશે. બીજા નંબરમાં આ પાણી ખૂબ જ શુદ્ધ સ્વરૂપમાં ઉપર હતું. એ પાણી જ્યારે નીચે આવે છે તો સ્વાભાવિક રીતે કે સદીઓ પહેલાં તો આટલું બધું પ્રદૂષણ કે તેમાં જૈવિક પ્રદૂષકો ભળવાની પ્રક્રિયા ઓછી હતી. પરંતુ આજના સમયમાં એક એ પ્રશ્ન થાય કે આ પાણીમાં તો વાતાવરણના પ્રદૂષકો ભળેલા છે, હવાના પ્રદૂષકો ભરેલા છે, સાથે સાથે હવામાં રહેલા અમુક જીવાણુઓ, વિષાણુઓ અને પરોપજીવો પણ ભળતા હોય છે. આવું શક્ય છે. તો એ માટે એવું કરી શકાય, જે અમે લોકો કરીએ છીએ, કે જ્યારે આ મીઠા નક્ષત્રો કે જેનું પાણી આપણે કલેક્ટ કરવું છે, સંગ્રહ કરવું છે, તો એમાં શરૂઆતના વરસાદમાં પાણીને જવા દઈએ, એને ફ્લો થવા દઈએ, તો હવામાં રહેલા પ્રદૂષકો અને મોટાભાગના જીવાણુઓ, કીટાણુઓ, પરોપજીવો એ છે એ ફ્લો થઈ જાય છે, ફ્લશ થઈ જાય છે. પછી એ પાણીને સંગ્રહ કરી લઈએ. આ એક બહુ સામાન્ય વ્યવસ્થા છે. કોઈ પણ પ્લમ્બર આ કામ કરી શકે છે. તમારા ધાબાનું કે તમારા બિલ્ડિંગના ઉપરના ભાગનું પાણી જ્યાંથી નીચે ગટરમાં જઈ રહ્યું છે ત્યાં કોઈ પ્લમ્બરને બોલાવીને આપણે 2 વાલ્વનો ઉપયોગ કરીએ કે એક વાલ્વ ખોલીને શરૂઆતના વરસાદનું પાણી જવા દઈએ, પછી બીજા કે ત્રીજા વરસાદના પાણીને સંગ્રહ કરવો હોય તો પેલો વાલ્વ બંધ કરીને બીજો વાલ્વ ખોલી અને એ પાણીને આપણે ટાંકામાં સંગ્રહ કરી શકીએ, જે અમે કરીએ છીએ. તો જે પછીનો વરસાદ છે એ વરસાદમાં પાણી શુદ્ધ સ્વરૂપે પ્રકૃતિએ માનવજાતિ અને સમગ્ર પ્રકૃતિના સ્વાસ્થ્ય માટે આપેલું અમૃત છે, એવું આપણું પ્રાચીન સંસ્કૃતિમાં એને કહેવામાં આવેલું છે. એ પાણીને આપણે સંગ્રહ કરીએ અને થોડું એને ફિલ્ટરનો ઉપયોગ કરીને ગાળી શકીએ. તો આજકાલ તો એવા ફિલ્ટરો પણ આવી રહ્યા છે. નહીં તો એને ગાળીએ તો એમાં રહેલી જે ધૂળના રજકણો કેવી અશુદ્ધિઓ છે એ ગળાઈ જતી હોય છે. વધારામાં એ પાણીની અંદર આ જે વરસાદનું પાણી છે એને શુદ્ધ કરવા માટે, વધારે શુદ્ધ કરવા માટે આપણે એમાં થોડી ફટકડીનો ઉપયોગ કરી શકીએ અથવા સરગવાના બીજનો ઉપયોગ કરી શકીએ. અને બીજી એક વાત કે આ પાણી નિસ્યંદિત પાણી છે જેની પીએચ લગભગ 5 થી 5.6ની આસપાસ કે ક્યારેક 6ની આસપાસ હોય છે. તો એ થોડું એસિડિક હોય છે આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો. એમાં ચૂનો નાખવાનું અથવા આ ટાંકા જે છે એ ચૂનાના બનાવવાની પ્રથા હતી. અને એ ચૂનાનું જે ધીરે ધીરે પાણી સાથેની પ્રક્રિયા થવાને કારણે આ પાણી ધીરે ધીરે આલ્કલાઇન બની જતું અને એની પીએચ લગભગ 7ની આસપાસ આવી જતી. તો જ્યારે પણ આપણે આવા ટાંકા બનાવીએ તો એ ટાંકાની અંદર
કાં તો ચૂનાનો ઉપયોગ કરી શકીએ એની દિવાલ બનાવવા માટે, અથવા એમાં ઉપરથી ચૂનો નાખી શકીએ, કળી ચૂનો, જે સામાન્ય રીતે કોઈપણ હાર્ડવેરની દુકાને મળી જતો હોય છે. આશરે લગભગ 1000 લીટરના ટાંકાની અંદર આપણે 100 ગ્રામ 50 ગ્રામ જેટલો ચૂનો નાખીએ તો એ ઇનફ છે. આ ઉપરાંત એમાં સરગવાના બીજ નાખવાનું, એના શુદ્ધિકરણની પ્રક્રિયા હાલ પણ આદિવાસીઓ ઉપયોગમાં લઈ રહ્યા છે. એ આવા જ પાણીને શુદ્ધ કરવા માટે સરગવાના બીજનો ઉપયોગ કરતા હોય છે, જે ખૂબ જ સારું આલ્કલાઇઝર પણ છે અને એને શુદ્ધ પણ કરે છે અને સારા મોટા પ્રમાણમાં કેલ્શિયમ પણ આપે છે. ત્રીજા નંબરની અંદર જે અમે લોકો ઉપયોગ કરીએ છીએ કે દેશી ગાયના છાણાને સળગાવી એની જે રાખ હોય છે એ રાખમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મિનરલ્સ હોય છે. શરીર બનેલું છે પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વથી. તો જ્યારે પણ માનવ શરીરને સળગાવવામાં આવે છે ત્યારે એની રાખ બને છે. એ રાખની અંદર, ભસ્મની અંદર જે પણ મિનરલ્સ હોય છે, ક્ષારો હોય છે, એમાંના મોટાભાગના ક્ષારો દેશી ગાયના છાણાની રાખમાં હોય છે. એનો ઉપયોગ કરીને આ પાણીને આપણે પહેલાં તો ઘરે બેઠા ખૂબ જ સસ્તા ભાવે મિનરલાઇઝ કરી શકીએ છીએ. આધુનિક સંશોધનોના આધારે એવું જાણવા મળ્યું કે આ રાખની અંદર લગભગ 18 જેટલા ક્ષારો હોય છે અને અમુક લેબોરેટરીમાં લગભગ 92 જેટલા સૂક્ષ્મ તત્વો સુધીનું પણ પ્રમાણો મળ્યા છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ગોલ્ડ, સોનું પણ લગભગ 8.7 ppm જેટલું હોય છે. જે આ બધા ક્ષારો છે એ શરીરની ચયાપચયની ક્રિયાને સારી રીતે સંતુલિત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા હોય છે. તો આપણું રોજનું પીવાલાયક પાણી જો આવું પાણી હોય તો શરીરને જરૂરી એવા સૂક્ષ્મ પોષક તત્વો, સૂક્ષ્મ ક્ષારો અને કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા વિપુલ પ્રમાણમાં ઉપયોગી ક્ષારો પણ મળી રહેતા હોય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આર્થરાઇટિસ એટલે કે વાના જે દર્દીઓ છે એ ખૂબ જ યંગ એજની અંદર પણ જોવા મળી રહ્યા છે. ઓસ્ટિયોપોરોસિસના કેસ પણ વધી રહ્યા છે, હૃદયરોગના કેસીસ પણ વધી રહ્યા છે. તો આ વ્યવસ્થાને આપણે ફરી પાછી આપણા ઘરે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજા નંબરની અંદર કે જ્યારે આપણે રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરતા હોઈએ ટેકનોલોજીનો, તો એ પીવાલાયક પાણી 3 થી 7 લીટર જેટલા પીવાલાયક પાણીમાંથી આપણે માત્ર 1 લીટર જેટલું આરો પાણી મેળવી શકતા હોય છે. તો પીવાલાયક પાણીનો પણ દુર્વ્યય થતો હોય છે. અને ભૂગર્ભ જળની વાત કરી તો હવે પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. ભૂગર્ભ જળ વધારવાની સાથે સાથે નીચેથી પાણી લઈ અને એને આરો કરીએ તો નીચે ભૂગર્ભમાં આપણી જે બેંક છે, જે ભવિષ્યની પેઢી માટે આપણે આપીને જવાની છે, એ બેંક ખાલી થઈ જશે. આપણે એવું કરવું જોઈએ કે વરસાદના પાણીને ભૂગર્ભમાં સંગ્રહિત કરીએ અને સાથે સાથે વરસાદના પાણીનો જ સમગ્ર કુટુંબ માટે, સમગ્ર સોસાયટી માટે, આખા વર્ષ માટે પીવા માટે ઉપયોગ કરવા માટેના ટાંકાનું નિર્માણ કરીએ. જેથી કરીને બેંકની અંદર આપણે પાણી જમા કરીએ છીએ અને એને ઉપયોગમાં લેતા નથી, તો ધીરે ધીરે બેંકની અંદર બેંક બેલેન્સ વધશે, પાણીનું બેંક બેલેન્સ વધશે. તો આ એક વૈજ્ઞાનિક રીતે, તકનિકલી અને બીજી રીતે જોઈએ તો લાંબા ગાળાનું એક આયોજન કહી શકાય. બીજી વાત કરી કે જેવી રીતે આરો પાણી એસિડિક છે, એવી રીતે વરસાદનું પાણી પણ થોડું એસિડિક છે. તો એમાં મેં વાત કરીએ એમ ચૂનો, સરગવાના બીજ અથવા જે વાત આપણે કરતા હતા મિનરલેસ, અગ્નિહોત્ર યજ્ઞ કરીને અથવા છાણાને સળગાવીને સારી રીતે ચાળીને બનાવેલી ભસ્મ એમાં આપણે નાખી શકીએ છીએ. લગભગ 1 લીટરમાં 1 ચમચી, નાની ચમચી ભસ્મ નાખીએ તો એના TDSમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વધારો પણ થતો હોય છે અને pH પણ આલ્કલાઇન થતી હોય છે. મેં જાતે એ પ્રયોગો કરેલા છે. એની pH લગભગ 7 કે 8 આસપાસ થઈ જતી હોય છે. સાથે સાથે વાત કરીએ જ્યારે વૈદિક જીવનશૈલીની વાત કરીએ છીએ તો અગ્નિહોત્ર યજ્ઞ કરીને એની જે ભસ્મ, દેશી ગાયના છાણાની ભસ્મ જ્યારે આપણે આમાં નાખીએ છીએ તો એ પાણીની અંદર માત્ર મિનરલ જ વધારતી નથી પરંતુ સાથે સાથે પ્રાણશક્તિમાં પણ વધારો કરે છે. કેમ કે પ્રાણશક્તિનું સૌથી સારા એવું પ્રમાણ દેશી ગાય, આપણી દેશી ગાયના ગોબરની અંદર હોય છે. એટલે કૃષ્ણ ભગવાને એને ગોબર એવું નામ પણ આપેલું હતું. વૈજ્ઞાનિક સંશોધનના આધારે જાણવા મળેલું કે એમાં જે ગોલ્ડ, મેં આગળ વાત કરી એમ ગોલ્ડ એ
હોય છે એ લગભગ 8.7 ppm જેટલું હોય છે, જે ચેતાતંત્રને સુવ્યવસ્થિત ચલાવવા માટે એન્ડોક્રાઇન સિક્રેશન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એમાં સ્ટ્રોન્સિયમ નામનું એક અણુ વિકિરણોની ઘાતક અસરોને નિર્મૂળ કરનારું તત્વ હોય છે, જે લગભગ 397 ppm જેટલું હોય છે. આ સ્ટ્રોન્સિયમ આપણને હાનિકારક વિકિરણોની અસરથી બચાવે છે. આજે સંશોધનોમાં એવું સાબિત થઈ રહ્યું છે કે મોબાઈલ ટાવરો, મોબાઈલ રેડિયેશન્સ અને આસપાસમાં અત્યાધુનિક વિદ્યુત ચુંબકીય તરંગોની અસરને કારણે, રેડિયેશનને કારણે શરીર ઉપર એનો દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેમાં હૃદયની તકલીફ, મગજની તકલીફ, સ્પર્મ કાઉન્ટ ઓછા થવા એટલે કે ઇનફર્ટિલિટીની તકલીફ, આ તકલીફો ખાસ છે. તો એવા સમયે આપણે જ્યારે સ્ટ્રોન્સિયમ એટલે કે જે સહજતાથી, સરળતાથી, સસ્તામાં સસ્તો ઉપાય જે આપણી દેશી ગાયના ગોબરની રાખમાંથી મળી આવે છે, એનો ઉપયોગ પાણીમાં નાખીને કરીએ તો સમગ્ર કુટુંબ આ રીતે પ્રતિકાર શક્તિ પણ વધારી શકે છે, રોગો સામે રક્ષણ પણ મેળવી શકે છે, હાનિકારક જે રેડિયેશન છે એની સામે પણ રક્ષણ મેળવી શકે છે. તો આ વાત કરીએ આપણે વરસાદના પાણીને આલ્કલાઇન બનાવવાની, એને મિનરલાઇઝ બનાવવાની અને એમાં પ્રાણશક્તિ પણ વધારવાની. તો જે પાણીની અંદર પ્રાણશક્તિ વધારે હોય એ પાણી પચવામાં ખૂબ જ લઘુ એટલે કે ખૂબ જ સૌમ્ય હોય છે. એક જૈન મુનિએ એવું કહ્યું હતું કે રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી દ્વારા પાણી મૃત થઈ જતું હોય છે, કેમ કે એમાં સારા અને ખરાબ બધા પ્રકારના બેક્ટેરિયાઓ મરી જતા હોય છે. અને કદાચ એ જ કારણ છે કે એમાં B12નું પ્રમાણ પણ નથી રહેતું અને બીજું કોબાલ્ટ જેવા ધાતુઓ પણ એમાંથી ફિલ્ટર થઈ જતા હોય છે, એને કારણે પણ B12નું પ્રમાણ નથી રહેતું. તો જ્યારે આપણે આવું પાણી પીએ છીએ તો પહેલાં તો એનો સ્વાદ એટલો બધો મીઠો હોય છે કે આપણને એવું લાગે કે આનાથી વધારે મીઠું પાણી તો લગભગ હજી સુધી મેં પીધું જ નથી. જ્યારે અમારું પાણી કલેક્ટ કરેલું અમે અમારા વિદ્યાર્થીઓને કે દર્દીઓને કે કોઈ મહેમાનોને આપીએ તો એક અલગ જ પ્રકારની તૃપ્તિનો અનુભવ કરે છે, કેમ કે પ્રકૃતિએ તમારા માટે આપેલું વરદાન છે, એટલે જ એને અમૃત જળ કહીએ છીએ. તો પહેલાં તો એનો સ્વાદ ખૂબ જ મધુર અને મીઠો હોય છે અને એમાં પણ જો તમે મઘા નક્ષત્રનું પાણી ભેગું કરીને રાખશો તો એક અમૃત તુલ્યથી પણ આગળ એને એક દવા જ છે એવું સમજી શકો. આ પાણીનો એક ફાયદો એ છે કે લાંબા સમય સુધી બગડતું નથી. હા, આપણે ધ્યાન એ રાખવું પડે કે જે આપણે ટાંકામાં એમને ભેગું કરીને રાખ્યું છે એ હવા ચુસ્ત હોવો જોઈએ અને એના ઉપર સૂર્યનો પ્રકાશ સીધો આવતો ના હોય, તો એમાં વાતાવરણના પ્રજીવકો, જીવાણુઓ અને મચ્છરોના પોરા થતા નથી. સાથે સાથે સૂર્યનો પ્રકાશ ન જતો હોય તો શેવાળનું પણ નિર્માણ થતું નથી. તો આ રીતે આપણે પાણીને લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ, આખા વર્ષ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ, વર્ષ નહીં પણ વર્ષો વર્ષ સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે લગભગ 2 વર્ષ 3 વર્ષ જૂના સંગ્રહિત કરેલા પાણીને પણ ટેસ્ટ કરાયું તો પણ એમાં બેક્ટેરિયલ ફર્મેન્ટેશન કે પેથોલોજીકલ બેક્ટેરિયાનું પ્રમાણ નહોતું. એટલે એક શુદ્ધ સ્વરૂપમાં હોય છે અને આપણે જોઈએ છીએ કે નદી નાળાનું પાણી કે કૂવાનું પાણી હોય છે એ શુદ્ધ સ્વરૂપે હોય તો એમાં પેથોજેનિક બેક્ટેરિયા નથી હોતા. તો પહેલાં ફ્લશ કરી, પછી ફિલ્ટર કરી અને પછી આખું વર્ષ માટે ફ્રીમાં પીવા માટે આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ એક જ સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે, લાઈફ ટાઈમ એનો આપણને બેનિફિટ મળી શકે એમ છે. એનાથી આપણે ભૂગર્ભ જળને પણ બચાવી શકશું, આપણી જે કુટુંબની પ્રતિકાર શક્તિ વધારીને ઘણા બધા જીવનશૈલી આધારિત રોગોથી પણ રક્ષણ મેળવી શકીશું. અને જ્યારે આ પાણીને આપણે પીએ છીએ તો મેં વાત કરી એમ તેમાં પ્રાણશક્તિનું પ્રમાણ ખૂબ જ સારું છે, તો એ સુપાચ્ય છે, પાચન ખૂબ જ સરળતાથી સુધરવા માંડશે, જઠર તમને આશીર્વાદ આપશે. અને આ પાણી પીવાથી ધીમે ધીમે ચામડી અને વાળનું સૌંદર્યમાં પણ વધારો થવા માંડશે. ચામડીની સ્થિતિસ્થાપકતા વધારવામાં પણ એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એટલે સમગ્ર રીતે આખા શરીરનું સ્વાસ્થ્ય ધીરે ધીરે જ્યાં પણ છે ત્યાંથી ઇમ્પ્રૂવ થવા માંડશે. અને જો એનો આપણે વહેલો ઉપયોગ કરવા માંડશું તો સ્વાસ્થ્યનું સંરક્ષણ વધારે મહત્ત્વનું છે કે રોગોની સારવાર કરતાં. તો જે રીતે આપણા પૂર્વજો લાંબુ આયુષ્ય જીવતા અને સ્વસ્થ રહેતા, એવી રીતે આપણે એમના બતાવેલા માર્ગે ચાલવાની શરૂઆત કરીશું, જેને આપણે વૈદિક જીવનશૈલી કહીએ, જે આપણા ઋષિમુનિઓએ પ્રકૃતિની પ્રયોગશાળામાં સંશોધન કરીને આપણને આપી હતી.
એને આપણે ફોલો કરવાનો પ્રયાસ કરીએ તો ઘણા બધા જીવનશૈલી આધારિત રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પીવાની સાથે સાથે રસોઈ બનાવવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરશું તો રસોઈ પણ ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે આપણે પકાવી શકીશું. આ ઉપરાંત ઔષધિ નિર્માણ માટે સપોઝ શિયાળો કે ચોમાસુમાં વાયરલજન્ય ઇન્ફેક્શન માટે આપણે કોઈ ઉકાળા કે ઔષધિ બનાવી હોય તો એનો પણ આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક ક્યારેક આ પાણીથી નાહવાથી પણ જો ચામડી અને જે વાળના રોગો છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાતું હોય છે. વધારામાં આ પાણીનો ઉપયોગ ઘરે ગાર્ડનમાં અથવા ઘરે જો આપણે શાકભાજી કે બધી વસ્તુઓ વાવતા હોય તો એ શાકભાજીને પીવડાવવા માટે અને શાકભાજીને જે ઔષધો અથવા શાકભાજીને જે પોષક તત્વો આપવાના હોય એના નિર્માણ માટે પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, કેમ કે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે. આપણે જોઈએ છીએ કે આખું વર્ષમાં માત્ર વર્ષા ઋતુમાં જ પ્રકૃતિ 16 કલા એ ખીલી ઉઠે છે, કેમ કે એ ખૂબ જ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન હવામાંથી આ પાણી સાથે જમીનને મળે છે અને એનાથી એના મૂળનો પણ વિકાસ થતો હોય છે. તો સમગ્ર સૃષ્ટિના સર્વાંગી સ્વાસ્થ્યની શરૂઆત વરસાદી પાણીના સંગ્રહ દ્વારા આપણે કરી શકીએ છીએ અને એ રીતે આપણે વિદ્યુત શક્તિને પણ બચાવી શકીશું, કેમ કે આમાં ફરી પાછું તમારે એને ફિલ્ટર કરવાની કે કોઈ આર્ટિફિશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર પણ નથી રહેતી. બીજા નંબરમાં આ પાણીને સંગ્રહિત કરીને તમે એને આખો દિવસ પીવા માટે અથવા પ્રવાસ માટે પણ લઈ જઈ શકો છો. તો તમારે બોટલ બંધ પાણીની પણ જરૂરિયાત નહીં રહે, કેમ કે આ પાણી બગડશે નહીં, હવા ચુસ્ત રહેશે તો. બીજું એક વાત કરીએ તો જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલના અંદર આરો પાણી પીવાની શરૂઆત કરીએ છીએ અથવા જે પણ કોમર્શિયલ પાણીની પીવાની શરૂઆત કરીએ છીએ તો એ પ્લાસ્ટિકના અમુક દ્રાવ્ય પદાર્થો પાણીની અંદર આવે છે અને સંશોધનો એવું પણ કહે છે કે એ દ્રાવ્ય પદાર્થોને કારણે કેન્સર થવાની શક્યતા પણ હાલ વધી રહી છે. તો મોટાભાગે મારી એવી સલાહ છે કે વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે પણ આપણે સિમેન્ટના ટાંકાનો ઉપયોગ કરીએ અને ત્યાર પછી એને પીવા માટે પણ માટીના વાસણોનો ઉપયોગ કરીએ. માટીના વાસણમાં એને રાખવાથી પહેલી વાત તો એ થશે કે માટી સાથે પ્રક્રિયા કરી અને માટીના જે મિનરલ છે એ પણ આ પાણીને વધારે મિનરલાઇઝ કરી શકશે, એટલે થોડું પાણી મિનરલાઇઝ પણ થશે અને એના પણ પોતાના ફાયદા થશે. તો બની શકે તો એ પાણીને આપણે પ્લાસ્ટિકથી દૂર રાખીએ, શક્ય હોય તો માટીનો ઉપયોગ કરીએ, તાંબાનો ઉપયોગ કરીએ કે અન્ય કોઈ પણ ધાતુનો ઉપયોગ કરીએ કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. તો આ રીતે આપણે આ વર્ષા ઋતુમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી અને ચાલો આપણે આપણા કુટુંબના સ્વાસ્થ્યને સુધારીએ. તો આપણે વાત કરી એ પ્રમાણે કે વૈદિક જીવનશૈલીમાં આપણે માટીના વાસણોમાં પ્લાસ્ટિકની જગ્યાએ શક્ય હોય ત્યાં માટીના વાસણોમાં પાણીને ભરીને તેનો ઉપયોગ કરીએ. માટીની શા માટે જરૂર છે? આપણને એવું લાગે કે આ તો બધું જૂનવાણી છે, આમાં શું શાસ્ત્ર છે, આમાં શું વિજ્ઞાન છે. તો મેં શરૂઆતમાં જ કહ્યું કે જ્યારે માણસનું મૃત્યુ થાય અને આપણે જ્યારે અગ્નિ સંસ્કાર કરીએ તો છેલ્લે જે રાખ કે જે ભસ્મ રહે છે એ મોસ્ટલી માટીમાં જે મિનરલ હોય એ જ મિનરલ એ રાખની અંદર હોય છે અને માટીમાં જે મિનરલ છે એ જ મિનરલ દ્વારા શરીરનું બંધારણ બનેલું છે. તો જ્યારે આપણે માટીના વાસણમાં પાણી પીએ છીએ, માટીના વાસણમાં આપણે ખોરાકને પકાવીએ છીએ અને એનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ તો માટીમાં રહેલા મિનરલ પહેલા નંબરમાં તો એ ખોરાકની અંદર ભળી અને ખોરાકને સ્વાદિષ્ટ પણ બનાવે છે અને આપણને સ્વસ્થ પણ બનાવે છે. બીજું કે આધુનિકતાની સાથે સાથે આપણે જે વસ્તુ ફાસ્ટ અને તરત ઉપયોગમાં લઈ શકાય એવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરતા થયા છીએ. તો એમાં આપણે માટીના વાસણોની જગ્યાએ પ્રેશર કુકર અને બીજા એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણોમાં ખોરાકને રાંધીએ છીએ. તો પહેલા નંબરમાં તો હરિત ક્રાંતિ દ્વારા પાકેલા ખોરાકની અંદર
માઇક્રોન્યુટ્રિયન્ટ્સ સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. બીજા નંબરમાં જ્યારે આપણે એમને પ્રેશર કુકરમાં ઉપયોગમાં લઈએ છીએ અને રાંધીએ છીએ તો સંશોધન પ્રમાણે લગભગ માત્ર 13% જેટલા માઇક્રોન્યુટ્રિયન્ટ તેની અંદર જીવિત રહે છે. બાકીના વધારે પ્રેશર એટલે કે વધારે દબાણ અને વધારે તાપમાનને કારણે નાશ પામે છે અને અંતે શરીરની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે લગભગ 40થી 60% રોગોનું કારણ શરીરમાં સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વોનો અભાવ છે. જો આ અભાવને આપણે જળમૂળમાંથી ઓછો કરવો હોય તો આપણે શક્ય હોય ત્યારે માટીના વાસણોનો ઉપયોગ રાંધવા માટે કરવો જોઈએ. અને માટીના વાસણમાં તાપમાન પણ ખૂબ જ નીચું રહે છે એટલે એને પાકતા લાંબો સમય લાગે છે, પરંતુ ધીમા તાપે જે રસોઈ પાકે એ રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. એ સ્વાદિષ્ટ હોવાનું કારણ એ છે કે એની અંદર રહેલા મોટાભાગના ખાદ્ય પોષક તત્વો એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે, મોટાભાગના જળવાઈ રહે છે. સાથે સાથે જ્યારે આપણે ગેસ અથવા પ્રાઇમસ કે કોઈ પણ વધારે તાપમાનવાળા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો વધારે તાપમાનને કારણે પણ ઘણા બધા પોષક તત્વો બળી જતા હોય છે. અમે એ પ્રયોગો કર્યા કે ચૂલા ઉપર જ્યારે ગોટા બનાવી અને માટીના વાસણોનો ઉપયોગ કરી અને જ્યારે ગોટા બનાવીને બધાને ખવડાવ્યું તો એનો સ્વાદ હજુ પણ લોકોને યાદ છે. અને એની એ વસ્તુ એની એ રેસીપી જ્યારે ગેસ ઉપર કે ઇલેક્ટ્રિક સગડી ઉપર બનાવીને ખવડાવી તો એનો સ્વાદ જે છે એ એકદમ પહેલાં જેવો નહોતો. તો કહેવાનો મતલબ એ છે કે આપણા ઋષિમુનિઓએ જે વસ્તુઓ પ્રકૃતિની પ્રયોગશાળામાં સંશોધન કરીને આપણને આપી છે એ ખરેખર સર્વશ્રેષ્ઠ છે. આપણો અભિગમ બદલવાની જરૂર છે અને આપણે એમને રિસ્પેક્ટ આપીને આપણી જીવનશૈલીમાં એને સ્થાન આપવાની જરૂર છે. તો માટીના વાસણોને જ્યારે આપણે ચૂલા ઉપર રસોઈ કરતા હોઈએ છીએ તો એ સમયે પણ ઓછા તાપમાનની હાજરીમાં રસોઈ પાકતી હોય છે અને એનાથી એ સ્વાદિષ્ટ અને શરીરને જરૂરી એવા બધા સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો આપનારી હોય છે જે સ્વાસ્થ્યમાં સુધારો કરતી હોય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓને પણ આમાં ફાયદો આ પ્રક્રિયામાં થયેલો છે. અમે છે ને નાના હતા ત્યારે ગામડામાં ગાયો રાખતા, ખેતીવાડી ને બધું હતું ત્યારે દેશી ગાયનું દૂધ મેળવી અને આ હંસા હું એ સાસ બનાવતા અને એનું માખણ નીકળે એ અમે ગરમ કરીને ખાતા અને આ ઘી અને માખણ ખાઈ અને અમે એટલા તંદુરસ્ત રહેતા કે કોઈ શરીરમાં એ કોઈ રોગ નથી. અત્યારે મારી 60 વર્ષની ઉંમર છે અને મારા બા છે મમ્મી ગામડે એ અત્યારે 90 વર્ષના છે, પણ એ આ ગામડાની બધી વસ્તુ ખાઈ પી અને એટલા તંદુરસ્ત રહેતા. અને અમારે જ્યારે ગામડાની બહેનોને ડિલેવરી કે એવું આવવાનું હોય ને ત્યારે કોઈ કસરત કે એવું ન કરવા જતા, આ સાસ ફેરવી અને એટલું સરસ રહેતું ને ડિલેવરીમાં એક પણ કોઈ જરૂર ન પડતી દવાખાને જવાની. અને આ બધું ફેરવી અને બનાવી અને ઘરે જ કરી અને ખાતા અને ડિલેવરીમાં ઘરની ગાયનું દૂધ ખાતા અને ઘી ખાતા ને તો એનાથી અમારા શરીર હજી યુવાન હોય ને એટલું અમે કામ કરી શકીએ છીએ 12 કલાક તો એમને થાક નથી લાગતો. એટલું આ ગાયના ઘીમાં અને દૂધમાં છે શક્તિ. એ કાનુડા સોની ગોવાલ મૈડા વલોવાને હાલી રે, એ કાનુડા સોળી ગોવાન મૈડાની ગોરી મારી માથો મથ ભરી પરીએ સામે નહીં એમાં પાણી રે, માતા જસોદાજી કાનુડાને મેલો મૈડા વલોવા મારા રે, એ કાનુડા સોળી ગોવાલ હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે, મૈડા વલોવી મેં તો માખણિયા તૈયાર કર્યા, માખણ ખવડાવવાનું કામ છે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે.
મૈડા વલોવાનું કામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. ગવરી તે ગાયના મેં તો દૂધ જમ દોયા, દૂધ પાવાનું તારું કામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે મારું તારું કામ છે. હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. ગાયો દોવાની વેળા થાય છે રે, હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે. એ મૈડા વલોવી મેં તો માખણિયા તૈયાર કર્યા, માખણ જમાડવાની હામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. કે લીલી વાડીના મેં તો મેથી ને કેરાતે મેં તો ઢેબરા બનાવ્યા, દહીં ને ઢેબરા જમાડવાનું હામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. તને જમાડવાની હામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. ગાયો દોઈને મેં તો દૂધ તૈયાર કર્યા, દૂધ પાવાની મારે હામ છે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. તને રમાડવાની હામ છે રે, તને રમાડવાની હામ છે રે, હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે. નાની નાની વાસળીઓને ગાવલડી દોવી, વાસરું વરાવાને લાગજે રે, હાલ કાના હાલ મારી ઘરે તારું કામ છે. કે નાની નાની ગાયોની વાસરીઓ વળાવજે, કે વાસી દાવારવાનું કામ છે રે, હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે. તને જમાડવાની હામ છે રે, હાલ કાના હાલ તારી મારી ઘરે તારું કામ છે. ગામના પાદરમાં મારી એવી છે ઝૂંપડી, ગામના પાદરમાં મારી નાનેરી છે ઝૂંપડી, એ ધાણ દવસું ફૂલી જાતો નહીં, એ ધાણ દવસું ફૂલી જાતો નહીં, હાલ કાના હાલ મારી ઘેરે તારું કામ છે. બીજા નંબરની અંદર કે આપણે શરૂઆતના લગભગ 60-70 વર્ષના પહેલાંના સમયમાં ઘરમાં ગામડામાં એક ઘરઘંટીનો ઉપયોગ થતો, જે પથ્થરોની હતી અને એને આપણે વૈદિક ઘરઘંટી કહી શકીએ. તો એ પણ એ ચલાવવાથી પહેલો ફાયદો તો એ થતો કે બહેનોને ખાસ કરીને પેટની કસરત ખૂબ જ સારા પ્રમાણમાં થઈ જતી, એબ્ડોમિનલ મસલ છે એ સૌથી વધારે સ્ટ્રોંગ થઈ જતા, અને એનો ઉપયોગ કરવાને કારણે જ્યારે તેમના પેટના સ્નાયુઓ અને પેટની અંદરના અવયવોને એક આંતરિક મસાજ મળતો, લોહીનું સર્ક્યુલેશન થતું, અને સ્નાયુઓ જ્યારે સબળ હોય તો મોટાભાગના સમયે નોર્મલ ડિલિવરીઓ થવાના ચાન્સીસ વધી જતા.
આ ઘરઘંટીનો ઉપયોગ કરીને માત્ર કસરત જ નહીં પણ પેટની ચરબી પણ ઘટાડવા માટે આપણે ઉપયોગ હાલમાં પણ એનો કરી શકીએ. બીજો કે પથ્થરોની વચ્ચે તાપમાન ખૂબ જ ઓછું હોય છે અને દબાણ પણ ખૂબ જ ઓછું હોય છે. તો જે પણ વસ્તુ આપણે એમાં દળીએ છીએ એ એક સામાન્ય તાપમાન અને સામાન્ય દબાણે દળાય છે, તો ત્યાં પણ એનું માઇક્રોન્યુટ્રિયન્ટ્સની વેલ્યુ જે છે એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે. એની જગ્યાએ જ્યારે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો વધારે ગરમી અને વધારે પ્રેશરને કારણે મોટાભાગના માઇક્રોન્યુટ્રિયન્ટ બળી જતા હોય છે અને લોટ પણ અલ્ટ્રા રિફાઇન બની જતો હોય છે. એટલો બધો પતલો બની જતો હોય કે એ લોટ જે છે એ આંતરડામાં જઈને ચોંટી જતો હોય છે, એક મેંદા જેવો જ બની જતો હોય છે. મને યાદ છે અમે નાનપણમાં આવા લોટમાં પાણી નાખીને એનો ઉપયોગ કાગળને ચીપકાવવા માટે કરતા હતા, જ્યારે ગુંદર કે ફેવિકોલ નહોતા ત્યારે. તો જ્યારે આવો એકદમ માઇક્રો રિફાઇન લોટનો ઉપયોગ આપણે ખાવા માટે કરતા હોય તો એ પણ આંતરડાની અંદર ચીપકી જતો હોય છે. એનું ગ્લુટેન જે તત્વ હોય છે એ રીતે નુકસાન કરતું હોય છે. કહેવાય છે કે જે લોટના દાણા છે એ થોડા કરકરા અને મોટા હોય તો પાચનમાં પણ ખૂબ જ સરળતા રહેતી હોય છે. તો પાચન તંત્રની તકલીફને જ્યારે ઓછી કરવામાં આવે તો સમગ્ર શરીરનું સ્વાસ્થ્ય સુધારી શકતું હોય છે. પેટ સાફ તો રોગ માપ એ કહેવત જે છે એ કહેવત તરફ પણ આપણે પાછા જવાનો સમય આવી ગયો છે. તો ઘરમાં કસરત માટે, પેટની ચરબી ઓછી કરવા માટે કે ક્યારેક દળીને ખાવા માટે પણ આપણે વૈદિક ઘરઘંટીનો ઉપયોગ કરી શકીએ, અથવા જ્યારે આપણે એની ડિમાન્ડ કરશું તો એની સપ્લાય કરનારા લોકો પણ આવી જશે. આપણે એના વૈજ્ઞાનિક જે ફાયદા છે એ જાણવાની જરૂર છે. પછી વાત કરીએ તો આધુનિકતાની સાથે સાથે આપણે બધી જ જગ્યાએ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમની તકનિક અને વિજ્ઞાનને અંગીકાર કર્યું છે તો ઘરની અંદર પહેલાં જે લાકડાનું વલોણું હતું એનું સ્થાન પણ અત્યારે ગ્રાઇન્ડર અને મિક્સરે લઈ લીધું છે. તો આ જે વલોણું છે જેને આપણે વૈદિક વલોણું કહી શકીએ એ લાકડાનું હતું, એટલે લાકડું મોટાભાગે ગરમ થતું નથી હોતું. અને આ વલોણાની ખાસિયત એ હતી કે એ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને દિશાની અંદર ગતિ કરતું. તો જ્યારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરતા વલોણા દ્વારા આપણે છાશને વલોવીએ અને એમાંથી માખણ કાઢીએ તો એમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેમ કે 1800 RPM કે 18,000 RPM વાળા કોઈપણ અત્યાધુનિક મિક્સર કે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને જ્યારે આપણે માખણ કાઢતા હોઈએ અને એક જ દિશામાં ફરતું હોય તો વધારે તાપમાન અને દબાણને કારણે તેમાંના મોટા ભાગના પોષક તત્વો પણ નાશ પામતા હોય છે. અમે એક પણ પ્રયોગ આવો પણ કર્યો કે ઇલેક્ટ્રિક વલોણા દ્વારા બનાવેલી છાશ અને લાકડાના વલોણા દ્વારા બનાવેલી છાશ લોકોને પીવડાવી તો બંનેના સ્વાદમાં આસમાન જમીનનો ફરક હતો. કેમ કે જ્યારે તમે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરતા હો ત્યારે એમાં પ્રાકૃતિક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહેતા હોય છે, જે તમને પ્રાકૃતિક સ્વાદ આપતો હોય છે. અને એના દ્વારા જ પ્રાકૃતિક પ્રતિકાર શક્તિનું નિર્માણ થતું હોય છે. કેમ કે દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી જ્યારે ઘી બનાવતા હોઈએ આવી વૈદિક વલોણાની પદ્ધતિ દ્વારા, ત્યારે એમાં ઉત્કૃષ્ટ પ્રકારના પોષક તત્વો જળવાઈ રહેતા હોય છે. આવી છાશ શરીરને જરૂરી લેક્ટોબેસિલસ પ્રોવાઈડ કરતી હોય છે. લેક્ટોબેસિલસ પાચન તંત્રના એક એવા સૈનિકો છે કે જે આપણી પ્રાકૃતિક પ્રતિકાર શક્તિ જાળવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપતા હોય છે. જ્યારે આપણે આપણી પ્રાકૃતિક પ્રતિકાર શક્તિને પ્રાકૃતિક સંસાધનો દ્વારા ફરી પાછી ઉત્કૃષ્ટ કરવાનો પ્રયાસ કરશું તો ને તો જ આપણે બિનચોપી રોગો સામે રક્ષણ મેળવી શકીશું, જેને આપણે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, જે હૃદયરોગ, ડાયાબિટીસ, થાઇરોઇડ, ઇન્ફર્ટિલિટી, કેન્સર જે વધી રહ્યું છે એ અટકાવવામાં આપણે એક મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકીશું. અને આપણી પ્રાકૃતિક પ્રતિકાર શક્તિ જો ખૂબ જ સતેજ હશે તો ચેપી રોગોની સામે પણ આપણે નેચરલ વેક્સિનેશન શરીર દ્વારા જ બનાવી શકીશું. તો આપણે આ દિશામાં આગળ વધીએ અને આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ, આપણી પ્રાચીન સભ્યતા તરફ પાછા વળીએ. તેમાં શું વિજ્ઞાન છે તેનો જાત અનુભવ દ્વારા, પ્રયોગો દ્વારા અંગીકાર કરીએ અને આપણી જીવનશૈલીમાં એને સ્થાન આપીએ. વંદે માતરમ. જય હિન્દ.
ગામમાં રહેતા ને તો મારા બા 90 વર્ષના છે ને 7 ભાંડેડાને આ હાથે ઘંટીએથી બાજરી ઘઉં બધું દળી અને ચૂલા ઉપર રોટલા શેકીને ખવડાવતા અને અમને આવું થોડું થોડું શીખવાડેલું કે ક્યારેક આપણે ઘંટી ન હોય ઘરમાં તો આનાથી દળીને રોટલો બનાવીને ખાવાનો. આનાથી બહુ પાચન શક્તિ રહે ને 6 થી 7 મહિના ગર્ભાવસ્થામાં દળતા ને તો નોર્મલ ડિલિવરી થતી ત્યારે કોઈ બહેનોને સીઝર કે એવું કરાવવું ન પડતું કે કોઈ જાતની દવા ન લેવી પડતી. સરસ આનાથી બહુ સારું રહે કે હાથથી દરેલો લોટથી આપણે ખાવા પીવામાં પેટમાં સરસ રહે. માનવી સ્વાસ્થ્યની સામે આપણે જોયું તેમ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જને કારણે રોગો આવી રહ્યા છે. તો સાથે સાથે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગ કરવાને કારણે લગભગ છેલ્લા 30 વર્ષની અંદર આપણા ભારતીય ભોજનની અંદર પોષક તત્વોની માત્રામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. અને એનું કારણ એ છે કે હરિયાળી ક્રાંતિ પહેલાં આપણે આપણા દેશમાં ખેતી પ્રાકૃતિક રીતે અથવા ગાય અને ભેંસના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરીને કરતા હતા. હરિયાળી ક્રાંતિ દ્વારા ઉત્પાદનમાં તો ઘણો વધારો થયો, પરંતુ જે સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો છે એનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. અને સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વોનું પ્રમાણ ઘટવાને કારણે લગભગ 40 થી 60% જેટલા રોગો, જેને આપણે જીવનશૈલી આધારિત રોગો કહીએ, એ બધા આવી રહ્યા છે. તો એના એક ભાગરૂપે મેડિકલ કોલેજમાં અમે 2 ઓક્ટોબર 2019ના દિવસથી આ કિચન ગાર્ડનની શરૂઆત કરી હતી. અમે લોકો અહીં દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ એ બધી વસ્તુઓનો ઉપયોગ ખાતર તરીકે કરીએ છીએ. ગૌમૂત્રનો ઉપયોગ અને ગૌમૂત્રમાં વનસ્પતિના જે પાન છે એ બધાનો ઉપયોગ કરીને બાયોપેસ્ટિસાઇડ બનાવીએ છીએ. એ દ્વારા આજે અમારી પાસે 5 લેયરની અંદર આ કિચન ગાર્ડન અમે તૈયાર કર્યો છે, જેમાં ફ્રૂટ આપે તેવા ઝાડ અને એની નીચેની જગ્યામાં શાકભાજી અને ઔષધોનું નિર્માણ પણ થયેલું છે. માનનીય પ્રધાનમંત્રીજી કહે છે એમ કે જલવાયુ પરિવર્તન એ આપણા સૌની એક નૈતિક જવાબદારી છે. તો એના ભાગરૂપે અમે અહીંયા જે બોર્ડર કે મેડ છે એના ઉપર હવાનું પ્રદૂષણ ઘટાડી શકે તેવા વૃક્ષો પણ વાવેલા છે. અને આ ડૉક્ટરો દ્વારા ડૉક્ટરો માટે થઈ રહેલું કામ છે. અમે લોકો શ્રમદાન કરીને અને આ ગાર્ડનમાં જે પાકે છે એ વસ્તુઓનો ઉપયોગ કરીને કેવી રીતે ફરીથી આપણે 70 વર્ષ પહેલાં જે ખાદ્યાન્નમાં પરિપૂર્ણ પોષક તત્વો, વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ એ બધી વસ્તુઓ હતી એવા ખોરાકનું નિર્માણ કરી શકીએ, એની અમે અહીંયા એક પ્રેક્ટિકલ મોડલ તૈયાર કર્યું છે. આપણી દેશી ગાયના ગોબરમાં એવા ઘણા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ હોય છે કે જે જમીનમાંથી ખોરાકને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે તત્વો આપે છે. અને સાથે સાથે સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો, લોહ તત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ બધી વસ્તુઓ પણ આપે છે. ગોબરનો ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે અમારી જમીનની અંદર અળસિયાઓ પણ પુનર્જીવિત થઈ રહ્યા છે. અને અળસિયા દ્વારા નિર્માણ પામેલી ભૂમિ ખૂબ જ ફળદ્રુપ હોય છે, કેમ કે તે આસપાસની જમીન કરતાં ઘણા જ મોટા પ્રમાણમાં સૂક્ષ્મ ખાદ્ય પોષક તત્વો અને ઔષધીય ગુણો સંપન્ન એન્ટીબોડીઝ પ્લાન્ટને આપતા હોય છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આ વર્ષે કહી રહ્યું છે હેલ્થ ફોર ઓલ, સૌના માટે સ્વાસ્થ્ય, સૌનું સ્વાસ્થ્ય. તો આ પરંપરા તો આપણા દેશમાં અથર્વવેદના સમયથી પ્રચલિત હતી. અથર્વવેદના ઋષિ એ સમયે કહેતા હતા, માતા ભૂમિ પુત્રો અહમ પૃથવ્યાહ. હે મા ભૂમિ, હું તમને નમસ્કાર કરું છું, હું તમારો પુત્ર છું. તો આપણા સ્વાસ્થ્યનો આધાર સૌથી પહેલાં ભૂમિના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. ભૂમિનો સ્વાસ્થ્યનો આધાર ગાય માતાના ગોબર, ગૌમૂત્ર અને પ્રાકૃતિક રીતે તેમાંથી બનાવેલા વિવિધ પ્રકારના ખાતર, જેમાં જીવામૃત છે કે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરીને બનાવેલા વિવિધ પ્રકારના ખાતર કે જેના દ્વારા એ જમીનનો શાશ્વત ખોરાક છે અને એના દ્વારા ફરીથી જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયાઓનું નિર્માણ થાય છે. સાથે સાથે એક મહત્ત્વની વાત એ છે કે
અહીં અમે અગ્નિહોત્ર યજ્ઞનો પણ પ્રયોગ કરીએ છીએ, જેનાથી વાયુમંડળનું પણ શુદ્ધિકરણ થાય. ભૂમિના શુદ્ધિકરણની સાથે સાથે વાયુમંડળનું શુદ્ધિકરણ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે માનવી સ્વાસ્થ્ય માટે, કેમ કે વાતાવરણમાંથી મળતો ઓક્સિજન અને ઓક્સિજનની સાથે સાથે રહેલા બીજા ઝેરી જે તત્વો છે એ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે. તો હોસ્પિટલની આસપાસ કે કોલેજની આસપાસ આ રીતે નિર્માણ પામેલા ગાર્ડન, આ રીતે નિર્માણ પામેલું જંગલ એ હવાનું શુદ્ધિકરણ કરવાની સાથે સાથે એમાં ઉપયોગી ઔષધિ તત્વો પણ હવામાં ઉમેરે છે. તો એ પ્રાચીન પરંપરાને ફરી પાછું અમે અહીંયા અનુસરીએ છીએ. સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે પ્રાકૃતિક કૃષિની અત્યારે આંદોલન ચલાવી રહ્યું છે અને સમગ્ર ભારતીયોનું જૈવિક કૃષિ તરફનું વલણ વધી રહ્યું છે, ત્યારે એ વાતનો અમને આનંદ થાય છે કે જેટલું વધારે આપણે પ્રાકૃતિક ખોરાકનો ઉપયોગ કરીએ તો એટલું વધારે પ્રમાણમાં શરીરને જરૂરી તત્વો મળવાને કારણે સ્વાસ્થ્ય વધે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને જે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદયરોગ કે બધી સમસ્યાઓની સારવાર અને સાચવણ બંને વસ્તુ થાય છે. માનનીય પ્રધાનમંત્રીજીનું કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ કરવી. તો જ્યારે ડૉક્ટરો દ્વારા એ વાતનું જ્ઞાન દર્દીઓને આપવામાં આવે કે આ જે દૂધી છે જેની નીચે હું ઊભો છું એ દૂધીના છોડમાં જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા એને નિર્માણ થયેલો હોય અને એના દ્વારા નિર્માણ થયેલી દૂધીનું જ્યુસ પીવામાં આવે તો એનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડે છે અને અમુક હદે બ્લોકેજીસ ઘટવામાં પણ ફાયદો થતો હોય છે. તો જ્યારે ડૉક્ટરો દ્વારા ઔષધોનું આ રીતે મહત્ત્વ સમજાવવામાં આવે તો ઔષધોની કિંમત આપોઆપ 2 ગણી થઈ જતી હોય છે અને દર્દીઓના સમસ્યાઓ છે એ અડધી થઈ જતી હોય છે. તો આવો આપણે સૌ સાથે મળીને આ માનનીય પ્રધાનમંત્રીશ્રી અને આપણા આદરણીય ગવર્નર સાહેબ જે આચાર્ય દેવવ્રતજી જે અહર્નિશ આ જ કાર્યને આગળ વધારી રહ્યા છે એ કાર્યને આગળ વધારીએ. આ માટે પ્રાકૃતિક ખેતી દ્વારા કિચન ગાર્ડન કે હર્બલ ગાર્ડન બનાવવાની તમને જ્યારે પણ જરૂરિયાત લાગે તો એ સમયે તમે મેડિકલ કોલેજ ગાંધીનગરમાં આવી શકો છો. અમે તમને ફ્રીમાં ટ્રેનિંગ અને અમારા તરફથી જેટલી મદદ થશે એ બધી મદદ કરીશું. બીજી મહત્ત્વની વાત એ છે કે આપણે આખો દિવસ ટેબલ ખુરશી ઉપર પોટલાની જેમ બેઠા રહીએ અને એસી ચેમ્બરની અંદર રહીએ તો મને નથી લાગતું કે 80 વર્ષથી વધારે જીવી શકીએ, કેમ કે શરીરને એક પરિશ્રમની આવશ્યકતા છે અને એ પૂરતા પ્રમાણમાં પરિશ્રમ ન મળે તો એનાથી વંધ્યત્વ અથવા તો સ્થૂળતા આવતી હોય છે. તો આપણી પાસે ઘણા બધા સમસ્યાઓના સમાધાનમાં આ એક સમાધાન મને એ માટે વધારે યોગ્ય લાગે છે કે ગાર્ડનનું કામ કરતાં કરતાં એક સારા પ્રમાણમાં સારા એવા આશય સાથે આપણે એરેબિક એક્સરસાઇઝ પણ કરી શકીએ છીએ. આપણી કેલરીનું એક પુનઃનિર્માણ થાય, આપણી ઉર્જાનું પુનઃનિર્માણ થાય અને સારા ભાવથી વાવેલા જે ઝાડ કે છોડ વૃક્ષ છે એમાં એક સારી ઉર્જા હોય છે અને એ ઉર્જા ફરી પાછી આપણને આરોગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરતી હોય છે. તો એક ઉર્જાનું ચક્ર પણ બેલેન્સ થતું હોય છે. આ રીતે આપણે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ 5 મહાભૂતોનું શોધન કરી એનું સંતુલન કરી તેના દ્વારા પાકેલા ખોરાક અને અહીં ગાર્ડનમાં અમે મેડિટેશન સેલ દ્વારા પણ માનસિક સ્વાસ્થ્યને પણ એટલા જ મહત્ત્વનું ગણાવીએ છીએ. ગાર્ડનિંગ કરતાં ઘણો તણાવ પણ ઓછો થઈ જતો હોય છે અને સાથે સાથે કસરત પણ થઈ જતી હોય છે અને નવું શીખવાનું અને જાણવાનું પણ મળતું હોય છે. અને આ કામ હવે અમારા પૂરતું ન રહેતા અહીંના ઇન્ટર્ન ડૉક્ટરો પણ એમાં જોડાઈ રહ્યા છે, અહીંના તબીબી વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે અને બીજી અલગ અલગ કોલેજના ડૉક્ટરો પણ આ કાર્યમાં ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક રસ લઈ રહ્યા છે. તો હું હાથ જોડીને સૌને વિનંતી કરું છું કે આપણે આ દિશામાં આગળ વધી અને સર્વાંગી સ્વાસ્થ્યની સંકલ્પનાને સાકાર કરીએ. વંદે માતરમ.